દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસથી ગુજરાતમાં છે એટલે ઘણા બધા લોકોને એવી ધારણા હતી જ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એના વિશે કંઈક ને કંઈક નવા જૂની તો થશે જ। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતમાં છે। પહેલી તારીખ એમણે ડીસા અને હિંમતનગરની અંદર સભા કરી અને આજે બીજી તારીખે 4 જગ્યાએ સભા કરવાના છે। આણંદ છે, સુરેન્દ્રનગર છે, જૂનાગઢ છે, જામનગર છે, એમ 4 જગ્યાએ સભા કરવાના છે। મતલબમાં 2 દિવસમાં એમની 6 સભા થવાની છે। પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એન્ટ્રી થવાની સાથે ક્ષત્રિય સમાજના આંદોલનમાં એક મોટું ડેવલપમેન્ટ સામે આવ્યું છે અને 15 જેટલા રાજવીઓએ એક મીટિંગ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને એક મહત્ત્વની જાહેરાત કરી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસથી ગુજરાતમાં છે એટલે ઘણા બધા લોકોને એવી ધારણા હતી જ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એના વિશે કંઈક ને કંઈક નવા જૂની તો થશે જ। અત્યાર સુધીની 2 સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્ષત્રિય સમાજના કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આજે ગુરુવારે એક ડેવલપમેન્ટ એ થયું કે રાજકોટની અંદર રણજીત પેલેસ જે માધાતા સિંહનું છે ત્યાં ગાડી ગુજરાતના 15 જેટલા રાજવીઓની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વિશે મનોમંથન કરવામાં આવ્યું। આ પહેલાં પણ ચર્ચા થઈ હતી, પરંતુ આજે 15 રાજવીઓએ ભેગા થઈને જે ચર્ચા કરી અને એ પછી આ રાજકોટના રાજવી માંધાતા સિંહ મીડિયા સામે આવ્યા હતા અને એમણે પ્રેસ કોન્ફરન્સની અંદર એમ કીધું કે અમે બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે રાષ્ટ્રહિતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે સમર્થન આપીશું, કારણ કે રાષ્ટ્ર સૌથી ઉપર છે અને એનાથી વિશેષ બીજું કંઈ હોતું નથી। એમણે પોતાના સમાજનો દાખલાની પણ વાત કરી કે નાના નાના વિવાદોને નજરઅંદાજ કરીને મોટા પરિપ્રેક્ષ્યમાં વિચારવાનો ક્ષત્રિય સમાજનો સ્વભાવ છે। આપણા પૂર્વજો છે એમણે રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે, ત્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા રાજવીઓ જે વિઝનથી કામ કરતા હતા એ જ વિઝનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે અને રાષ્ટ્ર નિર્માણ કરી રહ્યા છે। ત્યારે અમે બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે ભાજપને સમર્થન આપીશું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આ જે રાષ્ટ્રહિત માટે નાના નાના જે વિવાદો છે એનાથી દૂર રહીશું એવી એમણે વાત કરી છે। હવે આ જે બેઠક છે એમાં એમણે એમ કીધું કે કચ્છના રાજમાતા પણ આ વાતના સમર્થનમાં છે અને તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। એમણે જે વાત કરી કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે આ વખતે અબકી બાર 400 કે પારની વાત કરેલી છે તો આપણે બધા ભેગા થઈને એમના મિશનને પાર પાડીએ અને એમને 400 બેઠકો જીતાડીએ અને ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવે એવું આપણે કામ કરીએ। આવી ઘણી બધી બાબતો એમણે પ્રેસ કોન્ફરન્સની અંદર કરી। હવે આ જે રાજકોટના રણજીત પેલેસની અંદર જે બેઠક મળી હતી એમાં કચ્છના રાજમાતા, ભાવનગરના રાજવી, ગોંડલના રાજવી, વાંકાનેરના રાજવી, દેવગઢ બારિયા, બાલાસિનોર, દાતા, પાલિતાણા, સાણંદ, જસદણ, વીરપુર, વલભીપુર, ઢાક, બજાણા, દેવપુર, નલિયા, ચોટીલા, ગોરીદોડ, કોઠારિયા, રાજપરા, બાબરા, સાપર અને બિલખા, આ બધા જે રાજવીઓ હતા
એ રાજકોટ ખાતે રણજીત પેલેસમાં ભેગા થયા હતા અને એમણે ભાજપને સમર્થન આપવાની વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રીથી આ એક મોટું ડેવલપમેન્ટ છે અને જો આ રાજવીઓની વાત માનવામાં આવશે તો ક્ષત્રિય આંદોલન થોડું ઠંડુ પડી શકે એવું રાજકારણના જાણકારો માની રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.